23મી નવેમ્બરે સુરતના હીરા વેપારીનો 18 વર્ષીય પુત્ર દીક્ષા લેશે. પુત્ર જશ મહેતા દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે. લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલનો ત્યાગ કરી સંન્યાસી જીવન ગુજારશે. 5 વર્ષ અગાઉ ગુરુ ભગવંતોની નિશ્રામાં આવેલ જશ મહેતાનો આ નિર્ણય, જેમાં પુત્ર જશ મહેતાના નિર્ણયમાં પરિવારના સૌ સભ્યોએ સંમતિ દર્શાવી છે. હીરા વેપારી જતીન મહેતાનો પુત્ર પાલ ખાતે દીક્ષા ગ્રહણ કરશે. 23 નવેમ્બરના રોજ જશ મહેતા ગુરુ ભગવંતોની નિશ્રામાં દીક્ષા લેશે. પરિવારના તમામ સભ્યોની સંમતિ બાદ નિર્ણય કરવામાં આવ્યો છે તેવું અહીંયા જશ મહેતા દ્વારા કહેવામાં આવ્યું. તેમણે કહ્યું કે ગુરુ ભગવંતો સાથે જોડાણ વધ્યું છે. શિક્ષા મળી પછી ગોલ નક્કી કર્યો છે. દીક્ષા માટે માનસિક રીતે તૈયારી કરી ત્યારબાદ પરિવારને જણાવ્યું હતું. સંસારમાં લોકો સુખ માટે અનેક પ્રયત્નો કરતા હોય છે, છતાં સુખ પ્રાપ્ત થાય છે કે નહીં તે એક પ્રશ્ન હોય છે. સંન્યાસી જીવન સ્ટ્રેસ મુક્ત હોય છે. માતા પિતાની પણ ભાવના હતી કે હું દીક્ષા લઉં. મારી લક્ઝુરિયસ લાઈફ સ્ટાઇલ હતી. 5 વર્ષ અગાઉ જ ગુરુદેવ સાથે જોડાણ થયું છે. ગુરુદેવ સાથે જોડાયા બાદ જીવનમાં પરિવર્તન આવ્યો છે. સંસારના ભૌતિક સુખ કરતાં સંન્યાસી જીવન વધુ સારું તેવું નિવેદન જશ મહેતાએ આપ્યું. શરૂઆતમાં તો કેવું છે, પહેલાં ભણવાનું ને વધારે હતું એટલે પહેલાં ઓછું હતું, પણ એક ગુરુદેવ સાથે જોડાવાનું થયું 5 વર્ષ પહેલાં. અને મારા મામાના દીકરાની દીક્ષા થઈ અને માસીના દીકરાની દીક્ષા થઈ. ત્યાર પછી ગુરુદેવ સાથે ખૂબ જ એને જોડાવાનું થયું. પછી જ્યારે ગુરુદેવ સાથે 2.5 વર્ષ કન્ટિન્યુઅસ રોકાવાનું થયું ત્યારે એના ભાવમાં પરિવર્તન આવ્યું અને એના ભાવ ઉચકાતા ગયા અને એને બધું છોડવાનો નિર્ણય કર્યો અને એમાં અમે સહમતિ આપી. અને હીરા વેપારી જતીન મહેતાનો 18 વર્ષીય પુત્ર જશ મહેતા આગામી 23મી નવેમ્બરના રોજ સંસારના તમામ સુખોનો ત્યાગ કરી સંન્યાસી જીવન તરફ પ્રયાણ કરવા જઈ રહ્યો છે. હાલ તે હીરા વેપારીનો પરિવાર અને જે જશ મહેતા આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. જશ, સૌપ્રથમ તો જણાવજો કે આ વિચાર ક્યાંથી આવ્યો અને શું પહેલાંથી જ આ ગોલ નક્કી કર્યું હતું કે સંન્યાસી જીવન તરફ પ્રયાણ કરશું? એટલે ગોલ પહેલેથી નક્કી નહોતો. 5 વર્ષ પહેલાં મારા કાકા મારસેમની દીક્ષા થઈ, એના પછી મને થોડુંક એ તરફનો લગાવ વધ્યો હતો અને ધીમે ધીમે પછી હું એમની જોડે આવજાવ કરતો હતો એક સેવાના ભાવથી. અને પછી ધીમે ધીમે જ્યારે એક જોડાણ વધ્યું ને સાચી શિક્ષા મળી ત્યારથી પછી ગુરુદેવ જોડે જોડાવાનું થયું. અને 2.5 વર્ષ હું જે ટ્રેનિંગમાં રહ્યો ગુરુદેવ જોડે અને પછી ગુરુદેવ મને કીધું કે હવે આપણે આગળ વિચારી શકીએ એમ છે, એટલે તું માનસિક તૈયારી કર. ને પછી જેવી રીતના માનસિક તૈયારી થઈ, પરિવારવાળા જોડે રજૂઆત થઈ, પરિવારવાળાએ રાજી ખુશીથી રજા આપીને પછી જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છું. પિતા એક હીરા વેપારી છે, તમામ સંસારમાં સુખો છે. કઈ રીતની લાઈફ આપની હમણાં સુધી રહી? લાઈફ બહુ જ લક્ઝરિયસ અને પપ્પાએ દરેક શોખો પૂરા કર્યા છે અને હું બહુ શોખીન હતો. પણ જ્યારે ગુરુદેવ જોડે રહેવાનું થયું અને એમનું જે એક સરળ અને સાત્વિક જીવન મેં જોયું અને ત્યારે મને એ પ્રત્યે બહુ જ અહોભાવ થતો કે આ રીતે પણ એક લાઈફસ્ટાઈલ જીવી શકાય છે. અને ધીમે ધીમે જ્યારે નશ્વરતા અને એટલે બધું છૂટી જવાનું છે એ વસ્તુ ખ્યાલ આવવા લાગી ત્યારે બધું આ છૂટતું ગયું ધીમે ધીમે. સંસારના સુખોને મેળવવા માટે લોકો ઘણા જે છે તે અથાગ પ્રયત્ન કરતા હોય છે, પરંતુ તમે આ તમામ સુખોનો ત્યાગ કરી અને સંન્યાસી જીવન તરફ વળી રહ્યા છો. એમ જોવા જઈએ ને તો આ સંસારમાં લોકો 100% સુખ માટે ને એની માટે પ્રયત્ન કરતા હોય છે, પણ એ સુખ માટે પણ દુઃખથી પહોંચતા હોય છે અને છતાં પણ સુખને મેળવી શકે છે કે નહીં એ તો પ્રશ્ન જ છે. પણ જ્યારે આ સંન્યાસી અને સાત્વિક જીવનમાં, આ સાધુ જીવનમાં એક વસ્તુ બહુ મેઇન છે કે અમે અમારા મેન્ટલી બહુ જ ફ્રી હોઈએ છીએ. એટલે સુખથી અમે શરૂઆત કરીએ છીએ અને સુખ તરફ, આત્મિક સુખ તરફ અમે અમારો રસ્તો નોંધતા હોઈએ છીએ. અને ધીમે ધીમે જ્યારે અમે એક ગતિ પકડતા હોઈએ ત્યારે એ સુખ અમને મળતું પણ હોય છે. એટલે એકચ્યુઅલમાં દુઃખ સંસારમાં હોય છે કારણ કે એટલી બધી જવાબદારી અને એટલો બધો લોકોનો પ્રેશર હોય છે અને અહીંયા અમારું જીવન ટોટલી સ્ટ્રેસ ફ્રી હોય છે. એટલે એકચ્યુઅલમાં મને અહીંયા સુખ વધારે લાગતું હતું. આપણા નિર્ણયથી માતા પિતા કેટલા? માતા પિતા બહુ જ ખુશ છે અને એમની ઈચ્છા હતી કે ભગવાને 2 સંતાન આપ્યા છે તો એક જો પ્રભુને આપણે સમર્પિત કરીએ, એમનો ઉપકાર આપણી પર બહુ જ, તો એમની એક ભાવના હતી ને એ ભાવનાને હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. એટલે મને પણ બહુ ખુશી છે અને મારા માતા પિતા, મારા આખા પરિવારને બહુ જ ખુશી છે. કેમેરામેન દેવાંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.